આવું કે જાગૃતિબેન, હા હા આવો આવો ને. કાં આજે અચાનક આવવાનું થયું? તમે કામ એવા કરો તો અચાનક આવવું જ પડે ને મારે. મેં કામ એવા કર્યા? હાસ તો કાં એવું તે મેં શું કામ કર્યું છે કે આવું આ મોઢું ચડાવીને આવીને સીધા મને એમ કહો છો કે તમે કામ એવા કરો છો? તમે કાન કેવા કરો છો એ તમને ખબર છે? હા એટલે જ હું આવી છું. હા અમે તો હારા જ કરીએ જ. દેખાય છે, દેખાય છે. ખબર જ છે બધી હું કામ આવી છું તો પછી શું કામ હારા થાવ છો? ખબર નથી, આ તમારું મોઢું જોઈને એવું લાગ્યું કે કંઈક તમે નાટક લઈને આવ્યા છો. અમે બોલો કાંઈ ને, નાટક- હું કામ છે એ કયો ને મને, મારે બીજું કાંઈ લપ ન સાંભળવું. હું કાંઈ નાટક લઈને નથી આવી, નાટક તો તમે કરો છો. હું તો મારા ઘરે મજાની બેઠી છું, હા. તમે આવ્યા પોટલું લઈને. પણ તમારે તો નિરાંત જ હોય ને. સરસ મજાનો છોકરો મળી ગયો છે તમને તમારી છોકરી માટે કે જે જગ્યાએ મારી છોકરીની વાત ચાલતી હતી ત્યાં તમારે શું જરૂર હતી તમારી છોકરીની સગાઈની વાત કરવાની? ઠીક, તો એમ કયો ને કે દુખે છે પેટ ને કૂટે છે માથું. એ મારી છોકરીને તો એનો આદિ છે ને ક્યારનો જોઈ ગયો તો ને એને પસંદ છે. હા, વાત કરો, તમે વચ્ચે ડીંગલું કરવા આવ્યા. તમે વચ્ચે ડીંગલું કર્યું. મારી છોકરીની સગાઈની વાત તો ક્યારની ચાલતી હતી નરેશભાઈના છોકરા જોડે. હા, ઈ આજની નહીં, એની પહેલાની મારે ને નરેશભાઈને વાત થઈ ગઈ છે કે આદિને મારી દીકરી ગમે છે ને તો આપણે એનું કરવાનું છે. તો આ તમે વચ્ચે પાછું ડીંગલું નાખ્યું. નરેશભાઈ તો એવા માણસ છે કે ના તમને ના પાડે ને ના મને ના પાડે. બરાબર, એ તો બધાને હાથ પાડે. પણ મારી દીકરીને આદિ ગમે છે ને આદિને મારી દીકરી ગમે છે એટલે સગાઈ તો મારી છોકરીની આદિ જોડે થશે ને થશે જ. તમને પીર આવે છે? એ અમારા તો જૂના સંબંધ છે, જૂના પાડોશી છીએ. હા. અને ત્યારથી નરેશભાઈ કહેતા કે બા આ તમારી દીકરી કેવી મજાની રૂપાળી છે, મારા આદિનું એની હારે કરશું. મેં કીધું મોટા થાય ત્યારે જોયું જાહે, એમ કીધું તું ને. હજી એ ગમે જ છે એકબીજાને. તો કઈ તમે એકલા એમના જૂના પાડોશી નથી, અમે જૂના પાડોશી છીએ. બરાબર છે એમના? એટલે છે ને તમારે ભૂલી નહીં જવાનું. અમે જૂના પાડોશી છીએ એમને. મારી દીકરી એમને તો ગમતી હતી. ભલે, પણ હવે આટલું બધું ઉકળીને કાંઈ કામ નથી, કારણ કે જે થવાનું છે એ થઈને રહેવાનું છે. હું એમ કહું છું કે આદિને બેઉ છોકરીઓમાંથી જે પસંદ હશે એની હારે કરશે એ. મને તો 100% વિશ્વાસ છે કે આદિને છે ને મારી દામિની જ ગમશે. તમારી છોકરીને તો છે ને નરેશભાઈનો છોકરો નથી ગમતો. આદિ રૂપિયા ગમે છે, રૂપિયા એના. રૂપિયા જો. જોઈને ત્યાં લગ્ન કરવા તૈયાર થઈ જાય. સરસ, મનમાં હતું એ બધું સતમાં આવી ગયું ને. તમને જ એના રૂપિયાની પાછળ નજર છે, બાકી અમે તો એ જૂના પાડોશી છીએ. ત્યારે કોઈની પાસે કાંઈ નહોતું ને ત્યારના એકબીજાને ગમે છે. હા, તમારી પાસે શું હતું? તમારો સમય ભૂલી ગયા? તમારી પાસે કશું નતું ને ત્યારે મેં તમને મદદ કરી હતી. લ્યો, તો ઈ ઉપકાર હવે ગણાવો. સીધો કેદુના દઈએ દીધા તમને હા, કે તો ઈ પણ- રાખીને જ મૂક્યા મેં. પણ સમયે કામ આવ્યા હતા ને દઈ દીધા તો એમાં નવાઈ નથી કરી. જો જાગૃતિબેન, સમય તો બધાયનો હારો નરસો આવે અને એકબીજાને મદદ કરીએ ને તો એ સંબંધમાં કરતા હોઈએ. કેમ આપણે કોઈ પારકાન દેવા નથી જાતા? તો તમે એ વખતની એ શરમ ન રાખી જરા કે જ્યાં મારી છોકરીની વાત ચાલતી હતી ત્યાં જ કેમ તમે તમારી છોકરીની વાત નાખી? મને પહેલા એ જવાબ આપો. મારે ઈ જવાબ નથી દેવો. આદિ અને મારી દીકરી બેવ એકબીજાને પસંદ કરતા હતા ને પછી તમે વાત નાખી. હા, વાત કરો મને છો. તો લાગે છે ને કે તમારા લખણ કહી રહ્યા છે કે તમે મારી છોકરીની હગાઈએ ઘરે થવા જ નહીં દો. અને જો હવે તમે આ બહુ અહીંયા બોલ કરી, આજુબાજુ વાળા બધા સાંભળે જ છે હો. અરે તેલ પીવા ગયા આજુબાજુ વાળા. હા, હવે મારે આજુબાજુ વાળાની આમે તે તમારે હવે પાછું દુશ્મન થવું છે એમ ને? પણ વાંધો નહીં, પણ યાદ રાખજો, જો તમે આવીને આવી જીદ ઉપર રહ્યા ને તો આદિનું તમારી દીકરી હારે તો નહીં પણ ગામના કોઈ છોકરા હારે હું નહીં થવા દઉં. આવી ગયું ને? જે પેટમાં હતું એ મોઢા પર આવી ગયું. હવે જેમ બોલ્યા ને હા, હાચું? તો ઈ તમને તમારું મનમાં હતું ઈ સતમાં આવ્યું, એ મારું પેટમાં હતું ઈ મનમાં આવ્યું. હા, એટલે છે ને તમે છે ને સાંભળી લેજો મારી વાત કાન ખોલીને કે મારી દીકરીની સગાઈ તો આદિત્ય સાથે થશે ને થશે જ. હું જોઈ લઉં છું કે તમે કઈ રીતે તોડાવો છો એ સગાઈ. જોઈ હું લઈશ તોડાવીશ નહીં, આદિ જ નહીં કરે, કારણ કે ઈ મારી દીકરીને પસંદ કરે. હા, એટલો બધો તમને વિશ્વાસ છે? જે તમને હતો, તમને પીર આવ્યા હતા ને કે મારી જ દીકરી હારે આદિનું થશે. પણ યાદ રાખો જાગૃતિબેન, મારા ને તમારા ઉકળવાથી કાંઈ નથી થવાનું. ભગવાને જેની હારે જોડી જમાવી હશે ને એનું જ નક્કી થશે. એટલે મહેરબાની કરીને ટાઢા પડો ને હવે ચા પાણી પીને મારે જાઓ. કોઈ ટાઢું પડવું નથી. તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે તમારી છોકરી માટે છે ને ના પાડી દેજો. મારી છોકરીની સગાઈ એ ઘરે જ થશે અને એનાથી બીજું મીન મેઘ ફેર નહીં પડે. સારું, તમે વિધાતા છો ને, હા. જાઓ કરો વિધાતા વેડા. તમારાથી થાય ને કરી લેજો. હવે હું જોઈ લઉં છું. જોઈ લેજો. વિધાતા બનવા આવું છે છોકરાઓના. લે આ કપડાં સૂકવીશ. હા, બાકી હતા ને તો થયું કે સૂકવી દો. પણ હારું તમે કોઈ. ક્યાં રહી ગયા હતા? લે આ
આ મંદિરે જઈને આવી, તને જોઈ ગઈ ત્યાં આવી તારી જોડે હું. ઠીક, સારું થયું. બા, હા હું શું કહેતી હતી ખબર છે તમને? શું? હા, એમ પણ ઘરે કાંઈ એટલું બધું કામ નથી હોતું. હમ. ફ્રી જ હોઉં છું. તો વિચારતી હતી કે આપણી સોસાયટીમાં ઘણા નાના બાળકો છે, તો ટ્યુશન ક્લાસીસ લેવાનું ચાલુ કરી દઉં ઘરેથી. કોઈ જરૂર નથી એવી. પણ શું કામ? જો બે પૈસા કમાઈ શકશું અને ઉપર જતા મારો ટાઈમ પાસે થશે. આ ઘરના કામ છે ને કલાકમાં પૂરા થઈ જાય છે. મારી વાત સાંભળ, તારે હવે કોઈ ટ્યુશન બ્યુશન ભણાવવાની જરૂર નથી છોકરાઓને. હવે છે ને મારે તો તને લગ્ન કરી અને તારી સાસરીમાં મોકલી દેવી છે. જવાબ તો આવા દ્યો પહેલા. જવાબ છે ને હા જ આવશે, મને 100% વિશ્વાસ છે. એનો મતલબ કે હજુ જવાબ નથી આવ્યો. એ લોકોનો જવાબ આવે ને પછી આ બધું કહેજો. જો એમનો જવાબ છે ને આ નહીં આવે ને તો હું રૂબરૂ એમના ઘરે જઈશ. હવે એવું શું કામ કરવું જોઈએ? એ લોકો કહીને ગયા છે ને કે જવાબ આપશે, તો બસ રાહ જોવો ને. અને એમાંય તે હું પસંદ આવીશ તો એ જવાબ હા પાડી જ દેશે. અરે તું પસંદ આવે એની ના નથી, તું પસંદ આવી જ ગઈ છે. પણ તને ના ખબર હોય ને તો કહી દઉં, આપણા પેલા જૂના પાડોશી નહોતા ભારતીબેન, હા એ પાછા એમની છોકરીની સગાઈની વાત ત્યાં કરી આવ્યા છે જઈને. હા, તો એમાં શું થઈ ગયું? ના હો ભાઈ, મારે તો છે ને તારા જ લગ્ન એ ઘરે કરાવવાના છે ને મને 100% ખબર છે કે આદિત્યને તું જ ગમે છે. બા, બસ. એવું ના હોય. જુઓ, માનું છું કે આદિત્ય સારો છોકરો છે. આપણે ઘણા સમયથી એને ઓળખીએ છીએ, બાજુમાં રહેતા. પણ પોઈન્ટ શું છે ખબર છે? હવે અમે લોકો મોટા થઈ ગયા છીએ. હવે એ પણ ઘણો બદલાઈ ગયો છે. ઇવન ત્યારે નાનો હતો. હવે એને ભવિષ્યનું વિચારવાનું છે, એ શું કરશે શું નહીં. અને આવી રીતે આપણે કોઈને ફોર્સ ના કરી શકીએ. જો આદિત્યને હું પસંદ હશે તો મને હા પાડશે, અંકિતા પસંદ હશે તો એને હા પાડશે. અરે આ ભારતી ડોશીને તો ઓળખતી નથી. એ ગમે તે કંઈ કાવા દાવા કરીને એની છોકરીની સગાઈ છે ને એ ઘરે કરાવશે અને એની છોકરીને ત્યાં પરણાઈને મોકલશે. આપણે જોડે રહેતા હતા ને પાડોશમાં, તો તને ખરેખર કહું, આ ભૂતકાળમાં એમની પરિસ્થિતિ સારી નથી ને તો આ ભારતી ડોશીને આપણે પૈસે ટકે મદદ કરી છે. અને નરેશભાઈની એ પરિસ્થિતિ એ વખતે સારી નથી, તો આ ડોશી એમની જોડે બોલવાય રાજી નથી. અને અત્યારે તો કેવી છોકરી આપવા તૈયાર થઈ ગઈ છે. પૈસાવાળા શું થયા કે બસ રૂપિયા દેખાવા માંડ્યા બે મા દીકરીને એમના. બા, માણસ છે ને આપણી હથેળી છે ને એમાંથી લઈ જઈ શકશે, પણ આપણા જે કિસ્મતમાં હોય ને એ નહીં લઈ જાય. તો એના માટે થઈને કંઈ હાથ ઉપર હાથ રાખીને બેસી ના રહેવાનું હોય હો દામિની. એ લોકો ના પાડે ને એ કરતાં પહેલાં મારે તો ત્યાં જઈ અને વાતચીત કરવાની છે. અને મારે છે ને તારું સગપણ ત્યાં જ કરાવવાનું છે બસ. આદિત્ય છે ને દુનિયાનો છેલ્લો છોકરો નથી. કદાચ એ લોકો એને હા પાડી દેશે ને તો હું કોઈ બીજા છોકરાને પસંદ આવી જઈશ. તમારી છોકરીમાં કઈ ખામી છે અરે! કે એને કોઈ પસંદ નહીં કરે, બીજો સારો છોકરો નહીં મળે? અરે એવું નથી, પણ આ શું કે આપણે નાનપણથી, તું નાની હતી, આ શું છે કે તું નાની હતી ને ત્યારથી આપણે બધા જોડે રહેલા. આદિત્યને તું સાથે રમીને મોટા થયેલા, બધા એકબીજાના સ્વભાવથી ને બધી રીતે પરિચિત. એટલે છે ને આપણે એકબીજાને ઓળખીએ છીએ બધી રીતે. એટલે ભવિષ્યમાં કંઈ વાંધો ના આવે. ભવિષ્ય કોઈ જોયું છે? છે. આ તમે જ કહો છો ને કે આ ભારતીબા એમની સાથે બોલવાય રાજી નહોતા, પણ હવે એમની દીકરીના લગ્ન કરાવવાની વાત કરે છે. તો આવું વિચાર્યું હતું તમે? એટલે કાલે સવારે શું થવાનું છે આપણને કોઈને નથી ખબર. અને હાય. સાચું કહું ને બા, તો તમે બંને એકબીજાની હરીફાઈ કરવા લાગ્યા છો, એકબીજાના વટે ભરાયા છો કે એ આમ કરે તો હું આમ કરું, એણે આ કર્યું છે તો મારે આ કરવું છે. એવું કંઈ કરવાની જરૂર નથી. પણ મારે એવું હતું જ નહીં. સૌથી પહેલી તારી જ સગાઈની વાત ત્યાં હતી અને નક્કી જ હતું કે ભાઈ આદિત્યને દામિની ગમે છે. આ જ વાત હતી. તો એમણે ક્યાં વચ્ચે એમની છોકરીનું માગું નાખવાની જરૂર હતી? અત્યારે રૂપિયા આવ્યા એટલે હારા લાગે છે એમને. બાકી છે ને કોઈ જ એમને બીજી પડી નથી. આદિત્ય મને પસંદ કરે છે એમ? હા, તો ઉપાધિ જ કરવાની જરૂર નથી. જો એ મને પસંદ કરતા હશે ને તો મને જ હા પાડશે. તો મને તો 100% ખબર છે કે તને જ હા પાડવાના છે. તે છતાંય એમનો જવાબ ના આવે ને તો મારી ઈચ્છા એવી છે કે હું રૂબરૂ જઈને પૂછી આવું કે ભાઈ તમારો જવાબ ના આવે એટલે મારે ધક્કો ખાવો પડ્યો છે. અને પછી એ લોકોને શું લાગશે કે આપણને ઉતાવળ છે. ના ના, મારે ઉતાવળ નથી. હું તો ચોખ્ખું કહીશ કે તમે પેલું વિચાર્યું, મારી દીકરીને જોઈ ગયા પછી તમારો જવાબ શું છે? હા ના એમ કંઈ પણ રીતે હું એમની જોડેથી વાત જાણી લઈશ. સારું, અત્યારે ઘરે ચાલો ચાલો. અરે આ છોકરી ખરી છે. હા હા, તમે આમ જો ઉતાવળ નહીં કરો, હું પૂછી જોઉં સમજ્યા. નહીં નહીં, વાંધો નહીં વાંધો નહીં. આપણે પસંદ જ છે, કાંઈ વાંધો નહીં. આ ભાઈ જાગૃતિબેન, જાગૃતિબેન
હું તમને પછી ફોન કરું. પહેલાં મારે મુરતિયાને તો પૂછવું પડે ને. એ આ પાડે પછી કહેવાય ને રાજાને ગમે રાણી. તમને તો ખબર જ છે. હા ઓકે ઓકે. ના પાડી દો, ના પાડી દો. કામ ફોન ચાલુ હતો, હું ના પડજો કરે છો એને ખોટું તમે ન છે લાગે. ને મારું લોહી ન પીતા. હું છે ને થાકી ગયો તમારી વાતોથી. જ્યારે હોય ત્યારે ફોન ચાલુ રાખો છો અને પછી આટલું બધું તમને સંભળાવે છે, સાંભળ્યા જ કરો. હા અરે, હા હા ઈ પણ ઈ- હા હા સિવાય કઈ બીજું બોલતા નથી આવડતું તમને? ઈ મારી પાછળ પડી ગયા છે આ જાગૃતિબેન. એ કે મારી છોકરી આપણે કે આપણે નારે રહેતા હતા પેલા જૂના ઘરે અને આપણે પાડોશી હતા અને તમે તો મારી છોકરીને રમાડી છે, અમે માણસો સારા છે એવી, તો મારી છોકરી તમારા ઘરે આવે ને એ કે તો મારે છે ને કોઈ જાતની ચિંતા નહીં. મને એમ જ લાગે એ ઘરના ઘરે ગઈ છે. લ્યો હવે મારે શું કરવું આમાં? શું કરવું એટલે શું? કહી દેવાનું. ફોન ચાલુ હતો હું કહેતો હતો ને મૂકી દેવાય પણ. એના બેઠો તો જવાબ દેવો પડે ને. એમ એને કડવું કહેવાય. હા ભાઈ તે હું તમને ફોન નહીં કર્યા કર્યો વારે હું મારે એમ કેવું એને પહેલાં તું કે ને તને કઈ છોકરી જાણવી હાવ જોર તને જરી કે 90% વાળવા એમ તમને લાગતું હોય ને તો તારે તું ગમે એક છોકરી ના પડી જાય તારે બે છૂટી યાર બસ. તારે જો અંકિતા પસંદ આવી હોય તો અંકિતા, પછી દામિની પસંદ આવી તો દામિની, બરાબર. તારા બાપ તરફથી કોઈ દમણ નથી. બંને ગમી છે. હા ગાંડો થઈ ગયો. બંને સાથે લગ્ન કરાવો મારા. તમે લગ્ન માટે મને આટલી બધો મતલબમાં ફોર્સ કરો છો ને, તમને આટલી ઉતાવળ છે ને મને પરણાવવાની, તો ઠીક છે. મેં પણ નક્કી કરી લીધું છે કે મને બંને છોકરીઓ ગમે છે અને બંને છોકરીઓ સાથે એક જ મંડપમાં એક જ સમયે લગ્ન કરવા છે. અરે એક ગમે એક પસંદ કરવાની હોય, કાં તું અંકિતાને પસંદ કરે કે દામિનીને પસંદ કરે. મને તો બે પસંદ છે. લે તમને ફોન પણ એના બંનેના મમ્મીઓના આવે છે. તમે એ વિચાર કર્યો છે? તમે કોઈ દિવસ ડિસિઝન લઈ શક્યા છો કે મને આ છોકરી વધારે ગમી કે આ છોકરી વધારે ગમી? એવું તો તમે નથી કહી શકતા. અરે મારે તો બે દીકરી સમાન છે સમજ્યા. મેં એને મારા હાથે બેને રમાડી સમજ્યા નાની હતી ને ત્યારે. અને બે માણસો જાગૃતિ બેને હારા છે, ભારતી બેને હારા છે, બધા માણસો એ ઓકે છે ને આ ઓકે છે, તો મારે કેમ એમાં ડિસિઝન લેવું એમ? તો આપણે ઓકે નથી એનો મતલબ એ થયો એ લોકો ઓકે જ છે ને. હા હા તો એ લોકોએ વિચાર કરવો જોઈએ ને. એકની વાત ચાલતી હોય તો બીજે આગળ ન હોય, પછી એ આકાર વાત કરતા હોય તો ઓલા લોકોએ સમજી જવાય. પણ બંને સમજતા નથી. એ લોકો પણ એવા જ ઈચ્છે છે ને કે આ એમની દીકરી આ જ ઘરની અંદર આવે, મારી સાથે જ લગ્ન કરે. હા પણ હું તમને કહી દઉં, મારે લગ્ન નથી કરવા. નથી કરવા એટલે તો હું આખી જિંદગી આમ રહે તું? આખી જિંદગીની વાત નથી, પણ અત્યારે મારો બિઝનેસ બરાબર સેટ થયો છે ને હજી મારે એમાં આગળ વધવું છે. એમાં આગળ વધી જાઉં ને પછી હું તમને કહીશ સામેથી કે હવે મારે લગ્ન કરવા છે. અરે તું તો 2 વર્ષ 3 વર્ષ પછી શું સેટ થાય ત્યાં હું ચાલી ગયા ને એમ હા કેવું? તો ઠીક છે, કર નાખ. હાલો બે યારે સાથે કરીશ અને કાં થોડો સમય ખમી જા. બોલ શું કરવાનું છે? અરે એવી હાવ ગાંડા જેવી વાત કરે એમ થોડું હાલે લે કે બે હારે કરી નકર ખમી જાઓ. તો એને મારે એમ કેવું કે તમે 3 વર્ષ લગી ખમી જાઓ, તમારી દીકરીને ઘરમાં બેહાડી રાખો. 3 વર્ષ પછી અમે નક્કી કરીશું સમજ્યા. ચાલે કે હું ઘરમાં બેહાડી રાખે છોકરીને? એમનો પ્રશ્ન છે. એમને બીજે પરણાવી દેવી હોય તો પણ છૂટ છે. કઈ છોકરી એક જ નથી ને સિક્કો માર્યો છે કે ન્યા જ મારે પરણવું? આમ જો એક નહીં આવી તો 100 છોકરી છે સમજ્યા. તારી હારે લગ્ન કરવા રાજી ને મારી એટલી ઇજ્જત છે. સમજો મને તમે આ જંજાળમાં નાખશો ને પછી હું છે ને મારી કોઈ પણ ધંધામાં પ્રગતિ નહીં થાય. કારણ કે પછી છે ને પત્નીને બધી પ્રશ્નોમાંથી બધા ઘરના પ્રશ્નોમાં અટવાયા કરીશ ને તો હું પછી મારા સમયસર મારે જે કરવું છે હું ક્યારેય હાસિલ નહીં કરી શકું. અરે લગ્ન પછી પ્રગતિ તો થાય જ છે. એવું કઈ જરૂરી નથી કે લગ્ન થઈ જાય એટલે માણસ પ્રગતિ ન કરે. અરે પ્રગતિ તો લગ્ન પછી વધારે થાય હું તો કહું. પણ મારે પ્રગતિ પહેલા કરવી હોય ને પછી લગ્ન કરવા હોય તમને હું વાંધો છે? જો હારા ઘરના માગા, હારા ઘરની છોકરીઓ, સંસ્કારી છોકરીઓ છે ને કંઈ બધી ન હોય સમજ્યા. અને આ બે છે ને સંસ્કારી છે એટલે તારે ડિસિઝન લઈ લેવાય. પછી ઓલી આવી હોય ગમે બીજા આપણે લગ્ન કરીએ અને એ આખો દી લડાઈ ઝઘડા કરતી હોય ને આપણી બેનું જીવતરનું ઝેર કરી નાખે એની કરતાં કા દામિની કા અંકિતા બે હારી છે અને બે લગ્ન કરવા રાજી છે, તો પછી તું ગમે એક પસંદ કરી લે ને. પણ અત્યારે હું પોતાની જાતને જ નથી સમજાવી શકતો તો તમારી વાત તો કેવી રીતના હું સમજીશ? મને પહેલા એ કહો. અને બંને બરાબર જ છે. હું એક પણ ના એમ નથી કહેતો કે આ નથી સારી કે આ નથી સારી. કોઈના અવગુણ નથી ગાવા માંગતો. મને બંને જ ગમે છે. પણ અત્યારે મારે લગ્ન નથી કરવા એટલા માટે હું તમને સમજાવી રહ્યો છું કે એ લોકોને જવાબ આપી દો અને એમને એમનો રસ્તો કરવા દો. આ તારો જવાબ ન કહેવાય. તને બે ગમે છે બે એમ અને પાછા લગ્ન નથી કરવા. થોડો સમય જોઈએ જ પપ્પા, મને પ્લીઝ મળશે? મારે બેને શું જવાબ દેવો એ હવે મને વિચાર થાય છે. એ તમારો પ્રશ્ન છે. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એ છે કે હવે મારા પપ્પા પણ નથી સમજતા અને કહે છે કે તું જલ્દી ડિસિઝન લે અને
હા પાડી દે. સીધી જ વાત છે ને. ફેમિલીવાળું કોઈ ના સમજે ને. છોકરો લગ્ન કરવાને લાયક થાય એટલે ડિસિઝન લેવાનું તો કે જ. આમ જોવા જઈએ ને તો કોઈને છોકરી નથી મળતી અને તમને સામે ચાલીને છોકરી મળે છે ને તો તમે ડિસિઝન નથી લઈ શકતા. ફટાફટ ડિસિઝન લો એટલે લગ્નની તૈયારીઓ થાય. તું સમજતી નથી અંકિતા. હવે એવું છે કે મારે છે ને અત્યારે બિઝનેસમાં ધ્યાન આપવું છે. થોડો સમય મારે વધારે એમાં જોતો છે. લગ્ન કરીશ તો પછી કાલ સવારે હું મારો બિઝનેસ આગળ નહીં વધારી શકું ને, અટવાઈ જઈશ ને હું. હા, બિઝનેસ તો આખી જિંદગી થવાનો છે, સમજાણું? હા, લગ્નની ઉંમર જો એકવાર નીકળી ગઈ અને છોકરીઓ હાથમાંથી નીકળી ગઈ ને પછી આખી જિંદગી આમ ઘંટડી વગાડતા ફરશો. તો શું કરું? હા, પેલી દામિની જાગૃતિ માસી જે ફોર્સ કરે છે ને તો કરી લો ને દામિની સાથે લગ્ન. લો, હા સારું કહેવાય. તો તમારા મમ્મી તો કંઈ ફોર્સ જ નથી કરતા ને? હા, દિવસમાં 10 ફોન આવે છે તમારા મમ્મીના મારા પપ્પા ઉપર. એ તો આવ્યા કરે પણ ડિસિઝન તમારે લેવાનું છે ને કે તમારે શું કરવાનું. અરે તમે બંને સારા જ છો. તમને ખબર છે કે હું તને પસંદ કરીશ તો એને ખોટું લાગશે, એને પસંદ કરીશ તો તને ખોટું લાગશે. મને જરાય ખોટું નહીં લાગે. એને પસંદ કરી લો. અને એમ પણ દામિની છોકરી કેટલી સારી છે ખબર છે, કેટલી સંસ્કારી છે અને તમારા ઘરમાં પરફેક્ટ બેસી જશે. પરફેક્ટ બેસી જશે તમારે તો કહી દેવું છે. અને પછી તારા મમ્મી જે ઉપાડો લેશે ને કે મારી દીકરીમાં તો શું એવો વાંધો હતો કે એ દામિનીને પસંદ કરી, અમે આટલું કીધું આટલું કર્યું છતાંય તે અમારી વાત ન માની. એ બધાના વાતના જવાબ અમે લોકો નહીં આપી શકીએ ને. ઘરમાં ઝઘડાઓ તો ઠીક પણ આજુબાજુના સોસાયટી વાળા પણ સાંભળશે બધા કે તમે લોકોએ આવું કર્યું. ઘરના જે વડીલો હોય ને, વૃદ્ધ લોકો હોય ને, એનું એક કાને સાંભળવાનું ને એક કાને કાઢી નાખવાનું. વાતમાં ધ્યાન ના આપવાનું હોય. મારે છે ને હું ફસાઈ ગયો છું. ક્યાં ફસાઈ ગયા? આ બાજુ તું, આ બાજુ દામિની, વચમાં હું. હવે હું કઈ દિશા પકડું, કેવી રીતના પકડું, ક્યાં જાઉં, કેમ જાઉં, કઈ ખબર જ નથી પડતી. મગજ કામ કરતું બંધ થઈ ગયું મારું. આ દિશા પકડો. તું નથી ઈચ્છતી મારી સાથે, લગ્ન નથી કરવા માંગતી? એવું નથી, મેં ના નથી પાડી ને લગ્ન કરવાની. હું તો લગ્ન કરવા માંગુ છું પણ જો દામિનીની ઈચ્છા હોય ને, એના પરિવારની ઈચ્છા હોય ને, તમારા પરિવારની ઈચ્છા હોય તો હું શું કામ વચ્ચે પડું? હા, વાહ ભગવાન વાહ, એની જગ્યાએ ફસાયો તે મને. હા જુઓ, આને લગ્ન કરવા છે પણ એ એવું ઈચ્છે છે કે જો સામેવાળી વ્યક્તિની ઈચ્છા છે ને તો એની પૂરી કરો, એની સાથે લગ્ન કરી લ્યો, હું તમ તારે જીવી લઈશ. વાહ, શું બલિદાન આપે તું તો. ખરેખર માનવું પડે તારું તો. ત્યાં ભગવાન દેખાતા નથી, ખાલી વાત કરતો હતો. સાંભળે તમારું? સાંભળતા હોત તો હું આ પરિસ્થિતિમાં જ ના હોત ને, ક્યારનું સોલ્યુશન લાવી દીધું હોત ને. ખોલો મગજ ખોલો આનો, ક્યાં કરવું એ. જો તું સમજવાની કોશિશ કર કે હું તને શું કહેવા માંગુ છું. મારે અત્યારે સમય જોતો છે, હું ડિસિઝન નથી લઈ શકતો. એના માટે થઈને અત્યારે મને ઉતાવળે કોઈ ડિસિઝન લેવા માટે મજબૂર ન કરો. મેં ક્યાં મજબૂર કર્યા છે? હું તો જસ્ટ કહું છું કે દામિની છોકરી સારી છે, સારા સંસ્કાર છે, એમાં તમારું છે. હું ક્યાં ના પાડું છું? તો તું તારા વખાણ કરવાના બદલે દામિના વખાણ શું કામ કરે છે? દામિના મમ્મી પણ આટલા જ વખાણ કરે, તું એની મમ્મી છો. ના, ભગવદ્ ગીતામાં એવું લખ્યું છે કે જો આપણે સામેવાળાની મદદ કરીએ ને તો આપણી મદદ કરવા માટે ઉપરથી ભગવાન આવે છે. જો આપણે સામેવાળાનું સારું ઈચ્છીએ ને તો ભગવાન આપણું સારું ઈચ્છે છે. એટલા માટે. સમજી ગયો. એટલે તું એવું ઈચ્છે છે કે તું એના વખાણ કરીશ એટલે હું તારી સાથે લગ્ન કરી લઉં એમ ને? ના, એવું મેં ક્યાં તો કીધું? ભગવાન પાસે એવું માંગે છે કે મારું સારું થશે એમ? હા, તમારું અને દામિનીનું બંનેનું સારું થાય એવું ઈચ્છું છું. જો જેનું જે સારું થવાનું છે થશે, પણ મને નથી ખબર કે મારું કોની સાથે સારું થવાનું છે કે કોની સાથે ખરાબ થવાનું. એ જો ડિસિઝન તમારે લેવાનું છે ને કે તમારે કોની સાથે રહેવું ને કોની સાથે નથી રહેવું અને કોની સાથે સારું કરવું ને કોની સાથે નથી કરવું, એટલે ડિસિઝન જેમ બને એમ તમારે જલ્દી લેવું પડશે ને. અને રહ્યો આ બિઝનેસની વાત, તો બિઝનેસ તો તમારે આજે થશે. બસ કરને. આટલું બોલીશ પપ્પા, એક તો આટલું બોલ્યા છે કે હજી મગજમાંથી એ ગયું નથી, તે તું જ શરૂ કરી દીધું બધું. આટલું બધું સાંભળીને મારું મગજ છે ને. કીધું મેં તમને, કીધું તો ખરા. વડીલો બોલે ને એક કાનમાં સાંભળવાનું ને એક કાનમાં કાઢી નાખવાનું, પણ ઘરની સ્ત્રી બોલે ને એનું તો સાંભળીને બંને કાનેથી સાંભળવાનું ને બરાબર મોઢેથી કાઢવાનું. અરે ઘરની સ્ત્રી, હું સાચું કહું તો લગ્ન કરવા જ નથી માંગતો. આના કરતા તો આમ રહેવું કરવા પડે લગ્ન. વાંઢા મરવું ને એની કરતા લગ્ન કરી લેવા સારા. લીલ પવડાવવા પડે. આ મર્યા પછીની વિધિ ખબર છે કુંવારાની કેવી હોય? કેવી હોય? ચાલુ કર વિધિ, હું સાંભળી લઉં બધી. વિધિ મને નથી આવડતી, તો ગોરદાદાને આવડે ને. પણ તમારે ફટાફટ ડિસિઝન લેવું જ પડશે. અને છેલ્લી વાર કહું છું, દામિની છોકરી સારી છે, સંસ્કારી છે, એની સાથે લગ્ન કરી લો તો વધારે સારું કહેવાય. સાંભળો તો ખરા મારી વાત. આ વાત કોઈ મારી ઘરમાં વાત જ નથી સાંભળતું.
બા ક્યારના આવીને બેઠા છો, કંઈ કામ છે? હા, અરે મારો કહેવાનો મતલબ એવો છે કે કંઈ કામ હોય તો બોલો, નહીંતર હું મારા કામ પતાવું. હા, તારા કામ? આ ક્યારનું ભૂંગળું લઈને બેઠી છે, મચડ મચડ કરે છે. ખબર છે કે માં આવીને બેઠી છે તોય તને મારા પર ધ્યાન નથી. એમાં ને એમાં છે ને પાછી કે હું મારા કામ પતાવવા જાઉં. તમે કંઈ બોલતા નથી તો મારે ભૂંગળું તો મતલબ આને ભૂંગળું ના કહેવાય, મોબાઈલ કહેવાય. શું કહેવાય બા? એ મારે ન સમજવું ઈ હું છે ઈ. મારા માટે તો ઈ પાટિયું જ છે. આઈફોન છે 3 તે કેમેરા. લગાવવા ગયો તારો ને આ તે લગાવવા ગયો તારો આઈફોન. આ આઈફોન માટે તો લોકો શું શું કરે ખબર? તું ઈ કેટલી વાત વેચે ને છોડ ને, હું જે કહું છું ને એ સાંભળ. નરેશભાઈનો આદિ તને જોવાનો છે એટલે મસ્ત તૈયાર થઈને રહેજે. એક જ નજરે તું એને ગમી જવી જોઈએ. કોઈ ખોટા એની સામે લવારા નહીં, કોઈ કાંઈ વાત નહીં. બસ એકદમ સુસંસ્કારી થઈને એની સામે બેસવાનું છે અને એ જે વાત પૂછે ને એના પ્રેમથી શાંતિથી જવાબ આપવાના છે. એ તને પસંદ કરીને જવો જ જોઈએ. શું કામ? શું કામ હું બની ઠનીને રહું? હા, જે છું એ બરાબર નથી? જો બા, હું જેવી છું ને એવી જ રહીશ. જેવા કપડાં પહેરું છું એવા કપડાં પહેરીશ, જે રીતે રહું છું એ રીતે રહીશ. હું કોઈના માટે બદલાવાની નથી. તને બદલાવાનું કોઈ નથી કહેતી. તો પણ આ તારા થોડાક રંગઢંગ છે ને એને થોડાક આમ તેમ કરજે. આમ શું મારાથી કામ કંઈક કરું બીજું બા? બોલાઈ જશે. હું શું કામ કરું મારા રંગઢંગને સરખા? જેવા છે તેવા અપનાવે તો ઠીક છે, નહીંતર આપણે ક્યાં એ છોકરા માટે થોડા ભૂંગળા બાંધેલા છે. એ નહીં તો એનો ભાઈ. હા, પછી ગમે તેવું મળે એ લઈ લેવું પડે. મારી વાત સાંભળ. આપણે અને નરેશભાઈ બહુ જૂના, બહુ એટલે તમારા તો ક્યારેય જન્મે નહોતા ત્યાં, ત્યારના અમે લોકો પાડોશી છીએ. અને પછી એના ઘરે આદિનો જન્મ થયો ને મારા ઘરે તું આવી. બેવ ધીમે 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 અમારી નજર અમે મોટા થયા અને હું જોતી હતી કે તમે બંને કેવા હળીમળીને રમતા હતા, કંઈ ખાતા હતા તો એકબીજાને આપીને ખાતા હતા. ત્યારે મને નરેશભાઈએ કીધેલું કે બા આ જોવો, મારો આદિ અને તમારી અંકિતા કેવા બે એકબીજામાં ભળી ગયા છે. અને જો એ લોકો મોટા થાય તો મારો તો વિચાર એમ છે કે તમારી અંકિતાને હું મારા ઘરે લઈ આવું. તો એણે એવું કીધેલું કે તમારી અંકિતાને મારે મારા ઘરે લાવવી છે. ત્યારથી અમારા બંનેના સપના છે, કારણ કે બંને સારા ઘર. એટલે મને એવી ઈચ્છા હતી કે મારી અંકિતા એના ઘરે જાય અને એની ઈચ્છા હતી કે અંકિતા એના ઘરે આવે તો ઘરે સરસ રીતે ચાલ્યા કરે, કોઈને કાંઈ ફરિયાદ ન રહે અને બંને જણા હળી મળીને જિંદગી વિતાવે. બા, એ નાનપણની વાત હતી ને. આ કહેવાય ને કે રાયના ભાવ રાતે ગયા, રાત ગઈ, બાદ ગઈ, અને અમે હવે મોટા થઈ ગયા છીએ, બરાબર? એટલે તમે લોકોએ જે ડિસિઝન લીધું અમારા માટે સારું જ લીધું હશે, નો ડાઉટ. બટ અત્યારે અમે મોટા થઈ ગયા છીએ, અમારા બંનેની ચોઈસ અલગ હોય. જેને જેની સાથે લગ્ન કરવા હોય મનપસંદ વ્યક્તિ સાથે એની સાથે કરી શકે છે. સ્વતંત્ર નાગરિક છીએ ને બા. આદિત્યને પણ તું ગમે છે અને એટલે જ આ વાત કાઢી છે. પણ હું એમ ઈચ્છું છું કે તમારા બંનેનું થઈ જ જવું જોઈએ. નહીં તો ઓલી જાગૃતિબેન છે ને, હા, એ આપણા જૂના જ પાડોશી હતા અને એ એવું વિચારે છે કે એની છોકરી દામિનીનું આદિ સાથે થવું જ જોઈએ. એટલે વચ્ચે જ મારી હારે આવીને બાંધી ગયા. મને કે ખબરદાર જો વચ્ચે તમે કંઈક બોલ્યા છો તો સારું મારી કહેવાય બા. છોકરીનું આદિ સાથે જ થવું જોઈએ ને વચ્ચે તમારે બોલવાનું નથી. સારી વાત કહેવાય. જેમ આપણે એના પાડોશી છીએ એમ જાગૃતિ માસી એના પાડોશી છે. જેમ હું તમારી દીકરી છું એમ જાગૃતિબેનની દીકરી એની દીકરી છે. તો પછી એનું થાય, આદિનું દામિની સાથે થાય તો તમને વાંધો શું છે? એ તો સારી વાત કહેવાય ને. એને એ છોકરી ગમતી હોય તો એની સાથે કરી લેવાનું હોય. પણ આદિત્યને તું ગમે છે એટલે હું એવું વિચારું છું અને નરેશભાઈ પણ વિચારે છે કે આદિત્યનું અને અંકિતાનું જ થવું જોઈએ. અને ઓલીએ વચ્ચે પાણો મૂક્યો છે અને હવે તો છે ને વાત વટે ચડી છે. હવે તો દામિની અને આદિત્યનું નહીં પણ તારું ને આદિત્યનું જ થવું જોઈએ. જો બા, કોઈના માટે ખરાબ ના વિચારવાનું હોય, બધાના માટે સારું વિચારે. અને ભગવાન જે કરતો હોય ને એ સારા માટે કરતો હોય, બરાબર? હવે એનું આપણે જો સામેવાળાનું સારું વિચારશું ને તો ભગવાન આપણું સારું વિચારશે, સમજાણું? એટલે જો દામિનીનું આદિ સાથે થતું હોય ને તો થવા દેવાય, ખુશ થવાય આપણે. ના, ખુશ થવાય
પણ બધું મળી સમજીને પ્રસંગ થતો હોય ને તો ખુશ થવાય. પણ એને તો બળતરા છે કે આ આદિત્યનું અને અંકિતાનું થવું જ ન જોઈએ. એ મને શરત મૂકીને ગયા છે એટલે હવે તો કોઈ કાળે એ બેનું તો થવા જ નથી દેવાનું. દામિની અને આદિત્યનું તારું પણ આદિત્ય સાથે જ થશે. શું કામ આવા ખોટા વિચાર કરો છો? બળતરા શું કામ કરો છો? તમારા મગજમાં એ બળતરા ભરેલી હશે, સામેવાળાના મગજમાં નહીં હોય. આવું ખોટું ના વિચારો. અને જો જ્યાં જ્યાં થતું હોય ને ત્યાં થવા દેવાય. એવું ઈ કેમ નથી વિચારતા કે ભલે આદિત્યનું ને અંકિતાનું થાય? બસ હવે તો તું કાંઈ બોલતી જ નહીં. પણ મારી- જો તારું એની સાથે ન થયું ને તો હું રીચાને શરત કરીશ કે મારા જેવી કોઈ ભૂંડી નથી, એને જોઈ લઈશ. હવે શરત કોણ લગાવે અને આવું કોણ વિચારે? આ દીકરો 10 ઉજવડાય તો સારું. લગ્નનું કંઈક નક્કી થાય ને તો હું તો નિવૃત્ત થઈ જાઉં. પછી નિવૃત્ત કરાવવા જ આવી નરેશભાઈ? કોણ લે તો ભારતીબેન તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ તમારો કાંઈ ફોન સમાચાર મેસેજ કાંઈ ન આવ્યું? મેં કીધું લાવ નરેશભાઈને રૂબરૂ જ મળી આવ્યું કે આ નક્કી શું કર્યું હવે? ના ના, તમારી વાત સાચી છે. જો મને તો જો કે તમારી અંકિતા અને જાગૃતિબેનની દામિની બે પસંદ છે, કારણ કે બે દીકરીઓ છે ને મારી સામે જ નાનેથી મોટી થઈ છે. પણ હવે અમારો આદિ છે ને એ મને સરખો જવાબ નથી દેતો. એ ફાઇનલ ડિસિઝન નથી દેતો કે મારે અંકિતા હારે મારે લગ્નનો વિચાર કરવાનો છે કે પછી દામિની હારે છે. એ કંઈક ફાઇનલ કહે ને તો હું તમને કહું ને. એ વાત સાચી છે, પણ એ તો છોકરો કહેવાય. તમારે એને પૂછ્યા કરવું પડે કે શું તે નક્કી કર્યું, કે એને મારે જવાબ દેવાનો છે. અને હું તો એમ જ કહું છું કે જ્યાં સુધી બને ને ત્યાં સુધી આદિને સમજાવજો કે અંકિતા જેવી છોકરી આપણને ક્યારેય મળશે નહીં. એટલે આપણે ભારતીબેનની અંકિતા સાથે જ નક્કી કરીએ. અરે જો મારે તો અંકિતા એક ગણો તો એ જ છે સમજ્યા, અને દામિની ગણો તો એ જ છે. મારે તો બે હરખી છે. એક ડાબી આંખ છે ને એક જમણી આંખ છે. બે મારે એમાં કોઈ વારો તારો નથી. એ વાત સાચી છે, પણ તમે જાણો છો આપણે ત્રણેય જૂના પાડોશી છીએ. હા હા. હે, મારે ને તમારે ક્યારેય બોલવાનું થયું નહીં ક્યારે નહીં. અને આ જાગૃતિબેન ભલે તમારી ને મારી હારે કાંઈ નથી થયું, પણ આખા ગામની બાયું હારે બાંધતા અને હાથ પડે એટલે કોકના ને કોકને હોટલે જઈને ગામના ઘર હા, ભાંગતા. એ જરીક આમ થોડાક આખા બોલાતા પણ એમ પાસે એ મનના સાફ હતા સમજ્યા. આખા બોલા મનના સાફ ન હોય. એ છે ને તમારી નજર અને તમારું મન સાફ છે એટલે તમને એ સાફ દેખાય છે. બાકી એ તો હાવ ખોટા બોલી અને કોઈનું ને કોઈની કાંઈ ને કાંઈ ચડામણી કરે એવા છે એ. આમ જો એ જેવા હોય એવા સમજ્યા. આ માની લીધું તમે કહો એવા હશે, આપણે જાગૃતિબેન એવા હશે હાલો, પણ આપણે એની દામિની છોકરી તો હારી જ છે ને. એમાં ક્યાં કોઈ ખોટ છે કે એમાં ક્યાંક એવો અવગુણ છે કે જેના લીધે આપણે ના પડવી પડે એની દીકરીને? લ્યો મારી વાત સાંભળો અને એક વાતનો જવાબ દો. આંબે ફળ આવે, આંબા ઉપર ફળ કેવા હોય? હા, એ તો મીઠા જ હોય ને. મીઠા હોય ને. હા. એ આંબાના ઝાડની મીઠાશ ફળમાં આવે કે ન આવે? હા આવે ને, આવે આવે. અને કારેલાના વાડ ઉપર કારેલા આવે એ કેવા આવે? હા, એ કડવો જ આવે. કડવા આવે. હા. તો પછી જેવા માણા હોય એનું ફરજન બી એવું જ હોય ને. તો આ જાગૃતિબેન જેવા છે એના ગુણ ને સંસ્કાર એની છોકરીમાં ન આવ્યા હોય? જરાક તો સમજો, તમે તો વડીલ છો, મારે કાંઈ કહેવું ન પડે. અરે પણ જો તમે કહો એ વાત બરાબર છે, પણ મારે કાંઈ એ બાને મારે એમ તો કહેવાય નહીં ને આદિને કે તું અંકિતાને જ પસંદ કરી લે, આપણે દામિનીને રિજેક્ટ કરવી છે એમ તો ન કહેવાય ને. એમ ન કહેવાય. પણ મારી વાત સાંભળો. હા, તમે અને મારા બેન બજારે ગયા હો અને આ તમારે શર્ટ લેવું હોય તો તમને આ ગમ્યું હોય, પણ જો તમારા ઘરવાળા કે આના કરતાં તમને આ વધારે શોભે છે તો તમારી નજર અને મન બધું એના પર જાય ને. એવી રીતે છે આદિને ભલે ને બેઉ છોકરીઓ માટે જે લાગણી હોય ઈ, પણ તમે છે ને બેઉનો ભેદભાવ બતાવો ને તો એને ખબર પડે કે હા આ સારું છે ને આ નરવું છે. બાકી આદિ તો આવ છોકર મત કહેવાય, એને શું ખબર પડે વધારે? જો મારું શું કહેવાનું, આ તમે શર્ટની વાત કરી એ તો માનો ને એક 2 મહિના 5 મહિના કે વરસથી 2 વરસ હાલો પહેરવાનું, પછી ફાડીને ફેંકી દેવાનું હોય. પણ આ જે લગ્નની વાત છે એ તો આખી જિંદગી નિભાવવાની હોય ને. આ જ કહેવા જાઉં છું કે કપડું એકવાર માનો કે તમારા મનનું ન આવ્યું ને ઘરવાળીના મનનું આવ્યું તો તમારે 2 4 6 મહિના એનું મન રાખવા પહેરી લેવાનું, ફાટી જાય કે રંગ ઉડી જાય એટલે વાર્તા પૂરી. પણ આ તો જિંદગી આખી કાઢવાની છે. પછી
તમે કહો કે આને હારે નહીં ને આને હારે કર તો પછી એની જિંદગી કેમ જાય? એના કરતાં એને સારું અને નબળાની એને સમજ પાડવાની કે બેટા આ છે ને આખી જિંદગી તને પાલવશે અને આ આવી છે તો જ એનામાં મજા આવે. પણ મારે એને હું આલો કહી દઉં, પણ એને મારે એમ કેમ કેવું કે દામિની ખરાબ છે, અંકિતા હારી છે, એમ કેવું મારે એને? ન કહેવાય. બેવ છોકરીઓ તમને તો હારી જ લાગે છે કારણ કે હા, અમે બેવ એટલે જ પાડોશીની કહું છું, દીકરીઓ હા. છે. એમ ન કહેવાય. એમ કહેવાય જો આ આવા છે ને આવા છે એમાંથી તું પસંદ કર કે તને કઈ વધારે ગમશે. અરે એ તો અમુકનું એમ જ કહેશે કે મારે હમણાં લગ્ન જ નથી કરવા. લ્યો મેં એને ત્યાં લગી કીધું હારા ઘરની છોકરી કાંઈ વારે વારે એના માગા ન આવે, એ લોકો બીજે કાંઈક વ્યવહાર કરી દે તો આપણા હારા ઘરની સંસ્કારી હારા ખાનદાની છોકરી આપણા ઘરમાં ન આવે એટલે તું જલ્દી ડિસિઝન લે. એ તો એમ જ કહેશે કે મારે હમણાં ધંધામાં પ્રગતિ કરવી છે, મારે હમણાં લગ્ન કરવાનો વિચાર જ નથી. લ્યો ન્યા વાત અટકી છે. લ્યો ઠીક. બાકી છે ને જ્યારે જ્યારે તમારે બાપ દીકરાને બેસીને વાત કરવાની થાય ને ત્યારે થોડું થોડું કહેતા રહેજો. બીજું હું હાલો હું નીકળું. વાંધો નહીં. હા એ આવજો હો. કોક દી ઘર બાજુ આવો ને તો ચા પાણી કરીએ. નહીં વાંધો નહીં, આવશે એ બાજુ નીકળે એટલે. હા ભારતીબેન તો ખરા છે, એના છોકરીનું આ ઘરમાં લગ્ન કરવા માટે ઓલા બિચારી દામિની એની મમ્મી જાગૃતિબેન એની ખોજણી કરે છે. હવે આમાં હારા કોને કરવા, હવે આમાં હારા કોને ગણવા અને નરહા કોને ગણવા? હાય ક્યારની બેઠી છે? ક્યારની? મને ખબર હતી કે તને લેટ આવવાની ટેવ છે. આ ગાડી જ મોડું કરે છે બધું. હું કાંઈ જ નથી કરતી. તને ખબર છે ને આ ગાડીમાં પંચર કેટલા પડે છે? ટાયરમાં જ પ્રોબ્લેમ છે. તને ઓળખું છું ને તારા બાનાને ઓળખું છું. એ બધું છોડ, કંઈ કામમાં તો નહોતી ને મેં ફોન કર્યો ત્યારે? હું શું કામમાં હોવાની? હું નવરી ફકલ ગીરધારે અહીંયાથી અહીંયા આટા મારતી હોઉં. મેં છે ને અત્યારે શું કર્યું અત્યારે? મેં કાંઈ નથી કર્યું. તને મેં વાત કરવા માટે બોલાવી છે. બોલ ફોનમાં નહોતું કહી દેવાતું? જો વાત જ એવી હતી ને એટલે તારી સાથે ફેસ ટુ ફેસ વાત કરવી જરૂરી હતી. બોલ. અંકિતા, તું ને હું હમ આપણે નાના હતા ત્યારે બંને ફ્રેન્ડ હતા, અત્યારે પણ છીએ. નાના હતા ત્યારથી ફ્રેન્ડ છીએ. તો હવે ફ્રેન્ડશિપ તોડવાની છે? ના, હવે શું બોલે છે? તો પણ હમણાં કંઈક એવું થઈ રહ્યું છે ને કે જેથી કરીને આપણી ફ્રેન્ડશિપ તૂટી શકે એમ છે. તો એ નથી તોડવી ને એટલા માટે જ મેં તને બોલાવી છે. હા બોલ. તને ખબર છે ને કે તારી અને મારી વાત આદિત્ય સાથે ચાલી રહી છે. તો શું તો? ભલે ને ચાલતી, ચાલવા દે ને. હાય, એને ડિસિઝન લેવાનું છે. એને તને પસંદ કરવી કે મને પસંદ કરવી. અને એમ પણ તને પસંદ કરે ને તો હું તો બહુ જ ખુશ થઈશ કે મારી ફ્રેન્ડને સારું એવું પાત્ર મળ્યું છે જે એને સમજી શકે. અને આ જ વાતની ઉપાધિ હતી. જો મારે ખાલી તને એટલું કહેવું હતું કે આદિત્ય ગમે એને પસંદ કરે, મને પસંદ કરે કે તને પસંદ કરે, પણ આપણા બંને વચ્ચે જે ફ્રેન્ડશિપ છે આપણે સંબંધ ખરાબ નહીં કરીએ. તને કોણે કીધું કે આપણા સંબંધ ખરાબ થશે, આપણી ફ્રેન્ડશિપ તૂટી જશે? જો સંબંધ ખરાબ કરવા હોય ને આપણી ફ્રેન્ડશિપ તોડવી હોય ને તો મારી પાસે બહુ બધા રસ્તા છે. આદિત્ય જો તને પસંદ કરે ને તો મને જલન થાય, સેલ્ફિશ થાવું અને તારી સાથે ફ્રેન્ડશિપ તોડી નાખું. હું ક્યારેય તને બોલાવું પણ નહીં. હા, તારું મોઢું જોવાય રાજી ના થાવ. જો આવું બધું નફરત થાય મને તારા મોઢાથી. સીધી જ વાત છે ને. હવે મારી ફ્રેન્ડ જો મારી સાથે જેના લગ્નની વાત ચાલે છે એ જો એની સાથે લગ્ન કરે તો મને તારું ડાચું જોવું એ ના ગમે. હા, શું જોઈને તને પસંદ કરે? હા, જો અંકિતા, આવું કાંઈ શું આપણે છે નથી તારામાં છે શું મને એ કે ને? પણ આવું બધું મને કંઈ જ ના થાય. કરવું. શું તું પણ? આ જો આદિત્ય તને પસંદ કરે ને તો હું તો બહુ ખુશ થઈશ કે મારું વાવાઝોડું એ સંભાળે છે. કંટાળી ગઈ છું આટલા ટાઈમથી તને સાથે રાખીને હું ગળે આવી ગઈ છે તું મારા. નથી સહન થતી. હવે એ લઈ જાય ને પરણીને તો સારું. હવે એના પર છોડ. જો તારા મમ્મી અને મારા મમ્મી એટલે કે આપણા બંનેના બા હદ કરી છે બંને. બેમાંથી એક કંઈ સમજવા તૈયાર નથી. જીદ લઈને બેઠા છે કે આદિત્યની સાથે મારા લગ્ન થાય.
મારા બાને એવું લાગે છે કે મારા લગ્ન આદિત્ય સાથે કરાવી દે, ને તારા બાને એવું લાગે છે કે આદિત્ય સાથે તારા લગ્ન કરાવી દે. મને તો કેવું લાગે છે ખબર, આ બંનેના મમ્મીને જઈને કહી દઉં કે આદિત્યના લગ્ન તારી સાથે જ થશે. મારે નથી કરવા લગ્ન, મને જરાય ઇન્ટરેસ્ટ નથી. શું બોલે છે? કદાચ આદિત્ય તને પસંદ કરતો હોય તો હું તો હમણાં જઈને કહી દઉં કે મારે લગ્ન નથી કરવા. ભલે આદિત્ય તારી સાથે લગ્ન કરે, પણ બાને તો તું ઓળખે છે ને, એ પાછો ઝઘડો કરવા જાય એવા છે. એ જ વાતનું દુઃખ છે ને, એ કે એના મમ્મીને કંઈ કહેવાતું તો નથી. તો હવે શું કરીશું? આદિત્ય ઉપર છોડી દો, આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. પણ હા, એ તને પસંદ કરે કે મને પસંદ કરે, જેમ તે કીધું એમ આપણી ફ્રેન્ડશિપ તૂટવી ના જોઈએ. એ પણ બુદ્ધિ વગરનો છે. હા, પણ જવાબ ના આપી દેવાય એટલે બધી કોણ રાહ જોતું હશે? એટલીસ્ટ એણે જો જવાબ આપી દીધો હોત તો આ કંઈ થાત જ નહીં ને, આ વાત એટલી લાંબી થાય જ નહીં. પણ નહીં, એને એટલી રાહ જોડાવી છે. જો તારી સાથે સગાઈ નક્કી થઈ ને આદિત્યની, તો હું તો કહેવાની જ છું, હા દામિની તને બુદ્ધિ વગરનો કહેતી હતી. પછી જો તારી હાલત થાય, સગાઈ નક્કી થઈ જાય પછી ભલે ને, કે પછીનો વાંધો નથી. પહેલાનો વાંધો છે કે મને ના પાડી દેશે તો? ના ના, પહેલાં કે તો મને વાંધો નથી, પણ શું કરવું ને અત્યારે ઘરનો માહોલ એવો થઈ ગયો છે ને કે કંઈ સમજાતું નથી. ઘરે જાઉં ને તો પણ એક જ વાત, અહીંયા પણ એક જ વાત. તો ના કરવી જોઈએ ને. ચાલ આપણે, મારી પાસે ગાડી છે, કોફી પીવા જઈએ. ચાલ. જાગૃતિબેન, તમે આવો, બેહો. હા, કેમ છો? બસ મજામાં હો. કેમ છે બેન? સારું? તબિયત અરે પાણી સારા ને? એકદમ સારા તબિયત પાણી અમારા તો. તો વાંધો નહીં. હા, મને એમ થયું કે આપણે વાત થઈ હતી ને એ પછી તમારો કાંઈ ફોન બોન ન આવ્યો એટલે મારે છે ને પંડે ધક્કો ખાવો પડ્યો. લ્યો, તમારી વાત સાચી છે, પણ મારી પાસે કંઈક જવાબ આવે પછી કંઈક હું તમને જવાબ મોકલું ને. મારી પાસેથી કંઈ જવાબ નથી આવ્યો. તે પણ આદિએ તમને કઈ વાત જ નથી કરી, હા કે ના? નહીં, એણે મને કંઈ હાય નથી પડી ને કંઈ નાય નથી પડી. એ તો હું તમને કેવું, અમારા બાપ દીકરાને ધડ હોતન થઈ ગઈ એ બાબતે મેં એને કીધું કે જરીક ડિસિઝન લે અને જરીક નિર્ણય સંભળાય ને, મને તો જવાબ દેવાની ખબર પડે. હવે જો મારે જો નિર્ણય લેવાનો હોય ને તો આમ ગણો ને તો મારે આદિત્ય જેવું જ થાય. મારે કોને પસંદ કરવી? જો મારે તો દામિની એ અંકિતા એ જ હવે મારે ગણો તો આદિત્ય જેવું જ થાય મારે. ના હો, દામિની ને અંકિતા એ બે એક તો ના જ કહેવાય તમારે. અરે તમે કેવી વાત કરો છો? પણ કેમ કેવી વાત કરો મારે છો? તો બે હરખી જ ને. મારે તો બેને મેં નાનેથી મોટી કરી છે. હવે મારે એમાં એમ કેવું મારે કે ભાઈ મને દામિની પસંદ છે, અંકિતા પસંદ નથી. જો અંકિતા મારે એ ને દામિની મારે એ. જો ના હો, એ બે નાની હતી ને ત્યાં સુધી તમારે અંકિતા અને દામિની એ, છોકરીઓ મોટી થાય ને પછી એમાં છે ને તે લોકોના સંસ્કારોમાં, રહેણી કરણીમાં બધી રીતે ફેર પડે ને પડે જ. અને અંકિતા, તમે દામિનીને ને અંકિતાને બેને હરખાવો છો? અરે ક્યાં અંકિતા ને ક્યાં મારી દામિની? શું વાત કરો છો તમે? ના ના, તમે કહો એ વાત બરાબર છે કે હશે દામિની વધારે ચડિયાતી હશે, પણ એમ પછી આ અંકિતા કે ઓછી તો નો જ કહેવાય ને. એને કેમ? હવે તમે અંકિતા ચડિયાતી, અંકિતા છે ને કાંઈ એનો કલર બલર જોયો? કાંઈ ઠેકાણા વગરની છે. અને એની સામે મારી દામિની તો કેવી સરસ દેખાય, હિરોઈનને ટક્કર મારે એવી છે મારી દામિની. અરે મારે તો હું તો સંસ્કારની વાત કરું છું. સંસ્કારમાં જો બે છોકરીઓ હારી સમજા, ઓલી એટલી માન મર્યાદા રાખે અને આ અંકિતા અને દામિની બે હરખી છે સંસ્કારમાં. આમ ગણો ને તો કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. સંસ્કારમાં તમે બોલશો જ નહીં, સંસ્કારની તો વાત જ ના કરશો. એની મમ્મીની તો તમને ખબર હશે છે. આ ભારતીબા આપણે સોસાયટીમાં રહેતા હતા જોડે, હા, તો એ સોસાયટીમાં બધા જોડે સાણા થઈને રહેતા હતા, પણ એમના કુટુંબમાં, એમના સમાજમાં, એમના હગાવાલામાં ક્યાંય એમની આટલી ઇજ્જત નથી. લ્યો, ભારતીબા જાગૃતિબેન ન કરે ને જાગૃતિબેન ભારતીબેન ન કરે. એ તમે શું આ ભારતીબેન ને જાગૃતિબેન ને કરો છો? મને હું એમ કહું છું, આ આવું બધું એટલું એના કુટુંબમાં આવા એને કોઈ યારે સંબંધ નહોતી, પછી મને નહોતી ખબર ભારતીબેન. અરે હજી તો મેં તમને પૂરી વાત જ નથી કરી. એમણે એમના કુટુંબમાં, એમના કોઈ હગાવાલામાં કોઈની સાથે સંબંધો સારા નથી રાખ્યા. લ્યો, પણ એ હશે ભારતીબેનનો સ્વભાવ એવો હશે. હાલો કુટુંબમાં એને
ઓલા સામેવાળા એવા હોય એટલે ભારતીબેનને તો તમને ખબર છે ઈંટનો જવાબ પથ્થર દેવો એવી આને આદત અરે છે. પણ તમે કહો છો સામેવાળા એવા એટલે સામેવાળા જેટલા આપણા હગાવાલા છે એટલા બધા હગાવાલાનો જ વાંક ભારતીબેન જ એટલા હારા. તમે એ વિચાર કરો, એક જ માણસને જ્યારે 100 માણસ જોડે બગડે તો આપણે શું સમજવાનું પેલા 100 માણસ હારા કે આ એક માણસ હારું? હાલો હશે, હાલો ભારતીબેનનું તમે કહો છો એ રીતે આપણે ઘડીક માની લેવી. હાલો પણ ઘડીક નહીં, માની જ લેવાનું. અરે પણ આપણે એનું અંકિતામાં ક્યાં એવું કહે છે? જો જો. અંકિતા હારી જ છે ને. એ બધી વાત સાચી, પણ તમે પેલી કહેવત તો સાંભળી છે ને કે વડ એવા ટેટા, બાપ એવા બેટા અને માં એવી દીકરી. હા પણ મને ક્યારે એવો અનુભવ નથી સમજ્યા. અંકિતાની મેં જો કોઈ પાસે એવી વાત એ નથી સાંભળે કે અંકિતાની યારે બાધી હોય અને એ વાત આવી કરી હોય, એ કોઈ પાસે મેં વાત જ નથી સાંભળી. અને મારો અનુભવ છે ને ત્યાં લગી અંકિતા એવું કોઈ મારી સામે એવો કોઈ એને પ્રતિભાવ નથી આપ્યો કે એવું કોઈ વર્તન નથી. પણ તમારે એવો કોઈ મોકો જ ના આવ્યો હોય તમારી સાથે ઝઘડા કરવાના. કહેવત તમને ક્યાંથી ખબર પડે આવી બધી? લ્યો સાચી કાંઈ વાંધો નહીં, તમે કહો એ હું સાચી વાત માની. પણ હવે હું છે ને આ એકવાર આદિને તો પૂછી જોઉં, કારણ કે આદિ તો તમે આગળ એકવાર આપણે વાત થઈ ને ત્યારે હું મેં કીધું હતું, ત્યારે એમ કહેતો હતો કે મારે પહેલા થોડીક ધંધામાં જરીક મારે પ્રગતિ કરવી છે ને પછી આ વિશે આપણે ચર્ચા કરવી. અરે ભાઈ, એને કે મારી દામિનીના પગલાં તો સુકન બનતા છે, તારી ધંધામાં છે ને દિવસ રાત પ્રગતિ થશે, જલ્દી હા પાડી દે. નહીં વાંધો નહીં, હું વાત કરીશ. તો હોય ને. સારું, તારે જલ્દી સારા સમાચાર મોકલજો. હું જાઉં છું. ભારતીબેન ન કરે, ભારતીબેન જાગૃતિબેન ન કરે, એ સરખી લાગે છે. બધા ઓર્ડર આપી દીધા? બધું થઈ ગયું છે. આપવા જ પડે ને. આવો, પધારો. અહીંયા હા, વાત કરવી હતી એટલે અહીંયા આવ્યો. સારું, તો પછી મળીએ આપણે બંને. હા, કેમ? તારી સાથે વાત કરવી હતી. તારી સાથે કરવી છે. ત્યાંથી થતી હતી વાત. મને નજીક સમજાતું રહીને નથી. કર ને તો સંભળાય એમ. મને સમજાતું નથી કે તારા મમ્મીને શું તકલીફ છે કઈ જીવનમાં. મને પણ નથી સમજાતું. એના મમ્મીની તકલીફ તો બહુ મોટી છે. તારા મમ્મીની તો વાત જ જવા દે. મારા મમ્મીની તો વાત જ નહીં કરવાની. શું 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 થયું છે? શું? અરે મને સમજાવે છે, મને વારંવાર રોકીને કહે છે કે તું દામિની સાથે લગ્ન કરી લે, દામિની સાથે લગ્ન કરી લે. તો તમને ખબર નથી પડતી? આટલું સમજાવે છો, ખબર નથી પડતી કે લગ્ન કરી લેવાય? શાંતિ રાખને તું ઘડીક. તો તારી મમ્મી પણ એ જ કહે છે કે હા અંકિતા સાથે લગ્ન કરી લે. મારા મમ્મી બુદ્ધિ વગરના છે, એને ક્યાં કાંઈ ખબર પડે? તમે ક્યાં એની વાત માનો છો? હા, તમે આના મમ્મીની વાત માનો. સમજાય તારા મમ્મીને સમજાય. મૂંગી રહીશ ઘડીક. જો તમે મારા મમ્મી જે પણ કહે ને એ બધું મન પર ના લેતા, હું એમને સમજાવી દઈશ. સમજાવી દેશે? સમજે તો સમજાવી દેજે. એ લોકો સમજવાના નથી અને તમને બંનેને ખબર છે કે હું એક છું અને તમારા મમ્મી બંને એટલે બે જણા અને તમે પણ બે જણા. પણ જુઓ, તમે છે ને જરાય ઉપાધિ ના કરો. હવે તું તને હું કહી દઉં છું. પણ તમે ડિસિઝન લઈ લ્યો ને. પણ ડિસિઝન લઈ લ્યો તમે કે કોની સાથે લગ્ન કરવા. તમારે અને જો સાથે લગ્ન કરવા હોય ને તો મને કાંઈ વાંધો નથી, કરી લો. હું ઘરે વાત કરી દઈશ. દામિની સાથે લગ્ન કરવા હોય ને તો મને પણ કાંઈ વાંધો નથી. તમે બંને રાજી ખુશીથી જિંદગી જીવો, મને પણ કાંઈ વાંધો નથી. હું ઘરે વાત કરી લઈશ, બધાને ના પાડી દઈશ. હું પણ ઘરે એમ જ કહું છું કે મારે લગ્ન નથી કરવા. હું પણ ઘરે એ જ વાત કરું છું પણ ઘરે માનતા નથી. મારા પપ્પા એક જ વસ્તુ લઈને બેઠા છે કે તું જલ્દી મતલબમાં લગ્ન કરી લે. નહીં એટલે મતલબ સાચું કહું ને તો આમાં વાંક છે ને તમારો છે. મારો? હા, તમને કોણ કહે છે એટલે બધું ટાઈમ ખાવા માટેનું? અરે સીધી રીતે કહી દો ને, જે પસંદ હોય કે મને આ પસંદ છે એટલે વાત પૂરી થઈ જાય. આ તમારા લીધે અમે બધા કેટલા હેરાન થઈએ છીએ. તમારા પપ્પા હેરાન થાય છે, મારા બા હેરાન થાય છે, આના બા હેરાન થાય છે ને અમે બંને હેરાન થઈએ છીએ. તું તું પસંદ છે? તું પસંદ છે? બંને પસંદ કઈ રીતે આવી શકીએ? બંને પસંદ છે. કહેવા શું માંગે છે કે કહેવા એ માંગુ છું કે હું ડિસિઝન નથી લઈ શકતો. જેમ તમે બંને એકબીજાને બલિદાન આપો છો ને કે આ ગમતી હોય તો આની સાથે લગ્ન કરી લ્યો, આ કહે છે કે તમે દામિની સાથે લગ્ન કરી લ્યો, એને તમારું વધારે છે, આ છે તે છે. હા, આ બધું સાંભળીને મારું મગજ છે ને પાકી ગયું છે ને હવે મેં નક્કી કર્યું છે કે એક જ કામ કરીએ આપણે લોકો. શું? બોલો, ફટાફટ બોલો, આપણે કરી નાખીએ એટલે વાત થઈ પૂરી. હા, સાથે મળીને આપણે ત્રણેય લગ્ન કરીએ સાથે મળીને. એ ત્રણેયના લગ્ન જોયા છે ક્યાંય? એટલે તો કરીએ ને. આ તમારા મમ્મીઓએ પણ નથી જોયા ને લગ્ન,
એટલે તો એમને આ ઉપાડો છે. તો બધાનો ઉપાડો એક સાથે બંધ કરી દઈએ. તારા મમ્મી પણ ચૂપ, તારા મમ્મી પણ ચૂપ, મારા પપ્પાય ચૂપ, બધા ચૂપ. આપણે ત્રણે એક સાથે એક જ મંડપમાં લગ્ન કરીશું. એવું ના થઈ શકે. મસ્તી મજાક સાઈડ પર. ના, હું સાચે કહું છું. ત્રણેયના સિરિયસ. લગ્ન ના થાય આદિ. શું કામ ના થાય? અરે તું મને ગમે છે, તારે પણ મારી સાથે લગ્ન કરવા છે, તારે પણ કરવા છે. તેમ છતાંય તું મને એમ કહે છો કે આની સાથે કરી લે, તેમ છતાંય તું એમ કહે છો કે તું આની સાથે કરી લે. તમે બંને તો એકબીજા ઉપર ઢોળી દો છો. હું કોના પર ઢોળું? મારી પાસે બાજુમાં કોઈ છે નહીં કે હું એમ કહું કે આની સાથે લગ્ન તું કર, આની સાથે હું કરું, આની સાથે તું કર. શોભ, આપણા ત્રણેયની પ્રોબ્લેમ એક જ છે. આમાંથી બહાર નીકળવા માટે છે ને કંઈક રસ્તો ગોતવો જ પડશે, નહીં તો આમ ને આમ હેરાન થઈશું. અને અમારા મગજમાં કંઈ પ્લાન આવતો નથી. તમારા મગજમાં જો કંઈ પ્લાન હોય ને તો કયો. હેરાન થવા માટે કઈ બાકી નથી રહ્યું અને મારા પાસે કોઈ 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 પ્લાન પ્લાન નથી ને તમારી પાસે, ખબર છે અમને. અમે બંને વિચારી લેશું. આપણે જ કંઈક વિચારવું પડશે. આનાથી કંઈ નહીં થાય. હા, આટલા ટાઈમમાં એક ડિસિઝન નથી આપી શકતો કે કોની સાથે લગ્ન કરવા. આ શું પ્લાન કરવાનો? હવે એક પણ શબ્દ ના બોલતા ચૂપચાપ સાંભળજો. હા, અને એ જ કરવાનું છે. આજે બોલાવ્યા છે, જોઈએ હવે નિવેડો શું આવે. પણ મારી અંકિતા જ શાંતિથી બેઠા છો ને, મજા પડે છે ને હવે તો? પડે જ ને. હા, આજે મારી દીકરીનું નક્કી થાય છે આદિ હારે. થાય જ ને નક્કી. મારી છોકરીનું સગપણ અટકીને પડ્યું છે ને એમાં પાણા નાખ્યા છે તો પછી એ પાણા મહેનત નહીં કેવો, તમારા લખણે પાણા પડ્યા હશે. લખણ તો તમારા એટલે તમને તો છે ને ટેવ જ છે, હું જે બોલું ને એ તમારે બોલવાનું. બીજું તો કઈ મગજમાં નવા વિચાર આવતા ના નથી. ન જાવે ને. મારી છોકરીના સગપણની વાત ચાલતી હતી ત્યાં તમે તમારી છોકરીના સગપણની વાત કરી તો પછી હું બોલું જ ને. શું કામ ના બોલું? આવ્યા તા જ ને, તમે કઈ હારા નથી. તો આપણે કઈ ઓછા નથી ઉતર્યા. હા, લો કેવા ગયા તા. ભારતીય આવી છે ને એના કુટુંબમાં એને કઈ બનતું નથી ને આમ થતું નથી ને મારા કુટુંબમાં ને મારા સમાજમાં તમે જોવા આવ્યા તા. તો તમે શું સોસાયટીમાં હું બધા જોડે લડીએ જોવા આવ્યા હતા? તો ત્યાં હા ઈ તો દેખાય દેખાય છે જ. બધું. જ્યારે જ્યારે પસાર થાવ ને ત્યારે કોઈની હારે બેઠા જો અને કોણ જાણે કેવી ગામ પંચાયત કરતા હો. તમને શું ખબર પડે કે હું શું કરું છું વાતો? હું બધાની જોડે બેહું છું એ નજરમાં આવે છે. તમે તો જાણે જો ને કોઈના ઘરે બેહવા ના જતા એવી જ વાતો કરે છે. અમે જઈએ ને ત્યાં હારી વાતો કરીએ, કોઈના દીકરા દીકરીના ઘર બાંધીએ, કોઈના તોડાવીએ નહીં. એ તો દેખાય જ છે. તમે બંધાવો છો કે તોડાવો છો એ ચણો છે ને ચણાની જાતને જ વખાણે, બરાબર છે? એટલે બહુ વધારે પડતું બોલવાની જરૂર નથી આપણે. એ જ કહું છું. હા. અહીંયા આવી ગયા તે બધું બોલવા. કેમ ખાધું એ હજમ નથી થતું તે અહીંયા હજમ કરવા આવ્યા? હા, બાંધીને. ખાધું હજમ નથી થાતું તે. હા. અમને તો બધું હજમ થાય છે, તમને હજમ નથી થાતું તે. બધે દોડ્યા કરો છો વગોણા કરવા મારા. હું તો મારા ઘરે બેઠી છું, તમે દોડતા આવ્યા. હું તો ક્યાંય જાતી જ નથી. હા, તો મારી છોકરીનું હક પણ અટકાયું છે તો આવું તો ખરી જ ને. નરેશભાઈના ઘેર તો મારા વગોણા કરવા તમે ગયા હતા. તમારે એવું થઈ ગયું કે આ જાગૃતિબેનને વગોવી આવું ને તો એમની જોડે હું હારી થઈ જાઉં ને મારી છોકરીની સગાઈ થઈ જાય. સરસ આવું લ્યો. હતું તમારા મનમાં. એ તમે તો ત્રિકાળ જ્ઞાની છો હો. હા. એ હું તો નરેશભાઈને પૂછવા ગઈ હતી કે તમે મારી દીકરીને જોઈ ગયા હતા તો પછી એના લગ્ન માટે હું વિચાર્યું. હું તો એટલું પૂછવા ગઈ હતી. મને કોદણી આવડતી નથી કોઈની. હા, જોતો જોતો કેટલા હાચા થાય છે કે જાણે પોતે મારી વાત જ ના કરી હોય કસી. કરી હતી ને? હા, કરી હતી ને. કરી હતી ને? હા કે તમે જાગૃતિબેનને ઓળખતા નથી, સોસાયટીમાં બેહીને આખા ગામના ઘર ભાંગે છે. હા, મારો તો ધંધો જ છે બધાના ઘર ભાંગવાનો. એ તો લોકોને દેખાય જ છે કે કોણ કોના ઘર ભાંગે છે. છે ને આજે મને અને મારી દીકરીને બોલાવ્યા જ છે. આદિ અને નરેશભાઈ એ બે બાપ દીકરાએ. હા, તમને તો આજે બોલાવ્યા છે. મને તો કે દાડાનો ફોન કરી દીધેલો કે આજે શુક્રવારે આવી જ જાજો તમે. હે. એટલે મારે જવાનું જ છે. તે અમને બોલાવ્યા છે હારવાર. તો અમે જોજો, આજે મારી જવાના જ છીએ. અંકિતાનું જ થવાનું જ. તમે જોઈ લેજો મારી દામિનીની જ સગાઈ નક્કી થશે આદિ જોડે. હારું, એટલું હારું. યાદ રાખજો. ગોળ ધાણા ખાજો હો. હા. એની પહેલા અમે ખાઈ લેશું. હા, તમને તો ના પાડવા બોલાયા છે. જોઈ લેજો ને. એવું છે? હા. ઠીક. મને નરેશભાઈએ એમ કીધું કે ભારતીબા તમે ચિંતા ન કરતા હો, આપણે અંકિતા હારે જ નક્કી કરવાનું છે. એટલે ના તો તમને જ પાડવાના છે, મને નહીં. એ તો નરેશભાઈ તો છે ને બધાને હારા જ રહે ને. એ શું કામ મોઢા પર એવું કે પડે તો રૂબરૂ જઈશું ને અને આદિ શું જવાબ આપે છે ને એટલે તમને ખબર પડશે. હમણાં નહીં ખબર પડે. હાય. એક તો એના દીકરા હારે તમારી દીકરીનું જોડવું છે ને પાછા એમ કહો છો કે નરેશભાઈ તો બધાયની હારે હારા જ થાય, વગોણા કરો છો.
કહી જ દેવાની હા છું. તે કહી દેજો ને નરેશભાઈ છે ને એવા માણસ છે ને કે કોઈની હારે બગાડે જ નહીં તમાર જેવા નથી જો વાત ફરી ગઈ ને હા. હમણાં કે બધાયની હારે હારા રે હવે કે વાત બગાડે નહીં ખબર પડી ગઈ ને કે હું કેવા જવાની છું એટલે એ બધાની જોડે મીઠા મોઢે જ વાત કરે તમાર જેવા નથી બધાને જ્યાં કૂતરા મૂકે બધાને લ્યો. બસો એ અમે તો છે ને જેવું પેટમાં હોય ને એવું બોલી નાખીએ અમારા પેટમાં પાપ નહીં. હા એ તો તમારી દેખાય જેમ. છે તમારા પેટમાં પાપ નથી એ કેટલું એટલે જ તો મારી છોકરીને મળતો તો હારો છોકરો તે ત્યાં જઈને પાણા નાખી આવ્યા ને મારા વગોણા કરી આવ્યા ને એમની છોકરીનું ચોકઠું ગોઠવવા ગયા તમારી છોકરીનો દેખાવ બેખાવ છે કાંઈ આદિ જોડે જરા કે શોભે એવી નથી એ જો કાળો તો કાનો હતો પણ કેવો કામણગારો હતો મારી એવી દીકરી છે. કામણગારી જોઈ હવે બધી એ કાનો હતો આ છે ને કાની નથી પડી સમજણ આ કાળી છે જો કેવું લાગ્યું અને છે ને તમે હું કે તમારી દામીની બહુ રૂપાળી ને રૂડી રૂપાળી એમ સવાલ જ નહીં ધોળા તો ગધેડાઈ હોય પણ ઘોડાની જેમ દોડતા ન આવડે એને. હા બસ બસ હા એ તો મારી દામિનીને જોશે ને એકવાર એટલે ખબર પડશે કે મારી દામિનીમાં કેટલા સંસ્કાર ને કેટલી હોશિયારી ને બધું શું છે ને કેવી દેખાય છે મારી દામિની કારેલું. હિરોઈન જેવી છે હિરોઈન જેવી હા ખાલી દેખાવમાં અને ગુણમાં ઓલી મંથરા જેવી છે. હા તમને ક્યાંથી ખબર પડી ગઈ એના ગુણ કે મંથરા જેવા છે જો જેમ ને તમને મારી અંકિતાની ખબર પડી એમ મને તમારી ખબર પડી. મને તો તમારા અંકિતાના દેખાવની ખબર પડી ગઈ તો પછી ગુણ તો મેં કીધા જ નથી કે કેવા છે તો ઈ કહી દઉં તમને એ કારેલું ભલે કડવું લાગે પણ ગુણકારી તો ખરું. મારી દીકરી ભલે દેખાવડી નથી પણ સંસ્કારી ને ગુણકારી તો ખરી. આજે બધો ફેસલો થઈ જશે કે કોનું ખાવાનું છે. અત્યારે જ જઈએ બે હાથે મળીને જ મારે ન જવું તમે જાઓ પાછળ આવું. હા પાછળ જાઓ ને તમને ખબર છે તમને ના પાડવાના છે આવજો પાછળ શાંતિથી જાઓ મારે ને. નક્કી થઈ જાય એ જાઓ તમે પાણી પીને આવજો ને હું ગોળ ધાણા ખાઈને આવીશ. આ અમને બોલાવ્યા હતા ને તે અમે આવ્યા પણ ત્યાં આ લોકોને શું કામ વારવાર બોલાવ્યા એમ કેમ મને એટલે તમને બધાયને બોલાવ્યા છે બધાયને બોલાવ્યા છે બોલો ને ફટાફટ બીજી કઈ વાત થાય ને એની પહેલા બોલો હવે આ રોજ જો એકવાર ભારતીબેન આવે એકવાર જાગૃતિબેન તમે આવો ત્યાં વાળી પાસે ભારતીબેન આવે એ એમ કે મારી અંકિતાનું કરો તમે એમ કહો મારી દામિનીનું કરો તો હવે તમે તમારા બંનેમાંથી કોઈને ડિસિઝન લઈ લેવાનું હોય. મારી દામિની તો નક્કી જ છે ને આ આદિત્ય તને મારી દામિની ગમે છે ને દામિની તારા માટે તો હાથ છો એટલે આપણને બોલાવ્યા છે પણ તમે પરબારા ક્યાં આ પાડી દેશો? જે મૂર્તિઓ છે જેને આખી જિંદગી એની સાથે વિતાવવાની છે જીવન સાથી એને બનાવવાની છે એમાં તમે કે હું કે ભારતીબેન આપણે કેમ નિર્ણય લેવાની જરૂર છે? સગાઈની વીટી લઈ આવ્યા છો તમે સગાઈની વીટી લાવ્યા હોય તો ફેરાવી દો ને કામ પતાવો ને અહીંયા ને અહીંયા. અરે અંકિતા શું વાત કરે તું? આદિકુમારના મનમાં તું છે તો તું આને વીંટી પહેરાવાની વાત કેમ કરે છે? એ નક્કી જ છે અંકિતા નથી જ ગમતી આદિને મને ખબર છે તને નથી કઈ વાંધો ગમતી નહીં અંકિતા? બા કઈ વાંધો નહીં મને કઈ જ વાંધો નથી. હા દામિનીને વીટી પહેરાવી દો ને સગાઈ નક્કી કરી નાખો. આદિકુમાર જુઓ તમારા બંનેનું મેચિંગ છે એટલે છે ને એના મનમાં તમે જ છો. નક્કી થઈ ગયું. હા હવે હું કહું. હા કહી દો ને. હા હવે હું કહી દઉં ફાઇનલી. જલ્દી જલ્દી ઉતાવળ હશે સાંભળવાની નહીં. આ કે છે મેચિંગ થાય છે જો આ મારા દામિનીનો લેંઘો ને તમારા મોજા એ મેચિંગ થાય છે તમારે બેને મેચિંગ થાય છે શું પેલા લેંઘાનું કઈ મેચિંગ કરાતું હોય વાત કરો છો. આ તો તમે કરો છો જો તમે હવે આવ્યો વિચાર છે. અરે બાંધજો પછી પહેલા મારી વાત સાંભળી લો. હા શરૂ કરી દેશે તો પાછું પૂરું નહીં થાય તમારું તો. છે ને મેં નક્કી કર્યું છે કે તમારી દીકરી દામિની મને નથી ગમતી. તમારી વાત કરી દો. તમારી દીકરી અંકિતા મને બિલકુલ નથી ગમતી. આ તમારે લીધે આ તમારા લીધે મને શું કહો છો પાણા મૂક્યા હતા અને નજરું લગાડેલી મારી છોકરી ઉપર કે એનું થાવું જ ન જોઈ. આ જો આ મારે ભોગવવાનું આવ્યું. તો તમે ક્યાં વળી સારું કર્યું તું તમે મારી છોકરી પર નજર લગાડીને બેઠા હતા કે આની સગાઈ અહીં ના થવી જોઈએ એટલે તો દોડતા હતા અહીંયા આવીને મેં તો ચોખ્ખું કીધેલું મેં નજર નહોતી લગાવી મેં બસ કરો. કીધેલું. કેટલું બોલો છો પણ વડીલ છો વડીલ એવું લાગે છે કે કોઈ 5 વર્ષનું છોકરું ના બાંધતું હોય પોતાની ચોકલેટ માટે. શું થઈ ગયું છે તમને બંનેને કહેશો પણ હરીફાઈ ચાલે છે અહીંયા તમારા બંનેની દીકરીને તમારે વેચી નાખવી છે. વેચી નથી નાખવી પણ નરેશભાઈના દીકરા આદિ સાથે જોણ કરેલું ને એને આ ગમી ગઈ હતી એટલે અમારી ઈચ્છા હતી કે ઓકે એનું ત્યાં જ થવું જોઈએ. ત્યાં તો આણે કરી દીધું. આને તો કશું આ કે ના બા, કઈ ના કીધું બોલતા. કે ગમી ગઈ કાઈ ન બોલતા એ પણ તને સારો છોકરો મળે ને અમને ગમતું નતું અરે આ દુનિયામાં એક જ છોકરો છે. હા હાદી સિવાય કોઈ છોકરો જ નથી. અરે તમારે ખાલી જો આ જોણ કર્યું હતું મેં દામિની હારે કરાવ્યું હતું ને આ અંકિતા હારે કરાવ્યું હતું બરાબર
પછી તમારે ધક્કા ન ખાવાના હોય આયા. એ લોકો જવાબ આપે સામેવાળા એમ કહે કે ભાઈ અમને ધ્યાનમાં આવી ગઈ તો ઓકે, અને નો ધ્યાનમાં હોય તો નસીબની વાત છે એમ કરીને ભૂલી જવાનું હોય. પણ ખબર પડવી જોઈએ ને આ લોકોને શરમ જ નથી. શરમ હોય તો સામેવાળાને પૂછવા શું કામ જાય? ગળે પડ્યા છે ગળે. હા, આ તો ભૂલમાં ખાલી વાત કરાઈ ગઈ તો તમે તો સીધો બસ શરૂ થઈ ગયા કે ના ના અમારી દીકરી યારે કરી જ દો. આવું કોઈ કરતું હશે? નો જ કરાય ને. આદિ 100 વાતની એક વાત છે. આદિએ જે ફેસલો કર્યો છે ને એમાં હું સહમત છું. મને કોઈ જ વાંધો નથી. મારે ક્યાં લગ્ન કરવા, કોની સાથે કરવાના, બા એ નક્કી હું કરીશ. અને મને છે ને અંકિતા સાથે લગ્ન કરે ને તો કોઈ જ વાંધો નથી. હું ખુશ થઈશ કેમ કે મારી ફ્રેન્ડ છે. અને તમારે છે ને તમારે આવું વિચારવું જોઈએ. તમારે ખુશી દેખાડવી જોઈએ કે કઈ દુશ્મન નથી આપણે. સાથે રહેતા હતા ને, પાડોશી હતા ને, તો એવું તો શું થઈ ગયું કે હવે અચાનક દુશ્મન બની ગયા? તમને ખબર છે હા તમે લોકોએ જે કામ કર્યું છે ને એના કારણે મને એમ લાગવા લાગ્યું કે દુનિયામાં 2 જ છોકરીઓ છે, એક દામિની ને અંકિતા. આના સિવાય કોઈ છોકરીઓ છે જ નહીં. કારણ કે બીજું કોઈ મને દેખાતું જ નહોતું. આની જ વાતો આવતી હતી. તમે પણ એ કરો, આ આવીને એ કરે, આ આવીને એ કરે. પણ બેટા મારે તો ઘડીક જાગૃતિ બેન આવે, ઘડીક ભારતી બેન આવે, હું પછી તને વાત કરું. મારામાં માઇન્ડમાં જરીક આવેલો ત્રાસ હોય ને એ ઓછો થાય એટલે તને વાત કરી. એટલે જ મેં નક્કી કરી નાખ્યું છે કે મારે લગ્ન કરવા જ નથી. અને તમારી દીકરી ને તમારી દીકરી મને ગમતી જ નથી. બરાબર છે? એટલે આ સપનાઓ જોવાનું ભૂલી જાજો. અને તમારે જ્યાં પણ એની સગાઈ કરવી હોય ત્યાં કરી શકો છો. તમે આઝાદ છો. હવે બીજી વાર મારા પપ્પાને કે મને અમને લોકોને હેરાન કરવાની કોશિશ નહીં કરતા અને પૂછવાની કોશિશ પણ નહીં કરતા. અને વાયા તો વાત બિલકુલ નહીં કરાવતા. ફલાણાના ઓળખીતાને ફોન કરાવરાવો તમે, હા ગામડેથી ફોન કરાવરાવો. હવે ત્યાં સુધી તમારે લાંબુ થવાની જરૂર શું છે? આ તમને બધા ગામડેથી ફોન કરીને કે એ બહુ સારા માણસો છે, ન્યા જ કરજો, ન્યા જ કરજો. તો અહીંયા તો પ્રમુખ પાસેથી ફોન કરાવે. વાહ, આવા તો કોન્ટેક્ટ છે આ લોકોના. એવું કાંઈ નહીં થાય. નરેશભાઈ, એક વાત કહું, આજે વર્ષોથી આપણે બેઉ કુટુંબ એકબીજાને જાણીએ છીએ. એટલે મને પહેલેથી એવી ઈચ્છા હતી કે તમારા જેવા સારા ઘરમાં સારા દીકરાના સાથે મારી દીકરીના લગ્ન થાય અને સુખી થાય. બીજો મારો કાંઈ આશય નહોતો. ના એમ તો બધાને એમ જ હોય ને કે તમારે જેવો આશય હતો એવો જાગૃતિ બેન ને હતો. હા. બરાબર ને? જો હાદીએ જે ડિસિઝન લીધું છે ને એકદમ બરાબર છે. અત્યારે એને કામ કરવાની ઉંમર છે તો એને પગભર થવું છે, થઈ લેવા દો ને. અને તમને લોકોને શું થઈ ગયું છે? હા, પાડોશી હતા આપણે, એકાબીજાની ખુશીમાં ખુશ થવાનું હોય, રાજી રહેવાનું હોય. અરે કુટુંબ તો પછી આવે, પહેલાં તો પાડોશી આવે. પણ તમે બંને તો દુશ્મન બની ગયા. મારી દીકરીનું થવું જોઈએ, મારી દીકરીનું થવું જોઈએ. અરે અમને બંનેને કંઈ વાંધો નથી તો તમને લોકોને શું વાંધો છે? આદિએ જે ડિસિઝન લીધું છે ને એકદમ બરાબર લીધું છે. હવે આપણે બીજો છોકરો ગોતશું, નહીં દામિની? સાચી વાત છે. તમે બંને એક વાત કહો ને, કદાચ તમે ફોર્સ કરીને તમારી દીકરીને લગ્ન કે બા તમે ફોર્સ કરીને મારા લગ્ન આમની સાથે કરાવી દીધું તો તમને બંનેને શું લાગે છે? કદાચ એ અમારા બંનેમાંથી કોઈની પણ સાથે તમારા દબાવમાં આવીને લગ્ન કરશે તો અમને ખુશ રાખ તો એ અમને ખુશ રાખી શકશે? વાત તો તમારી સાચી છે. તમે 2 છોકરીઓ ઉંમરમાં નાની છો, પણ જે સમજણ અમને વડીલોને નહોતી ને એ સમજણ આજે તમે અમને દઈ દીધી. અમારી આ બંધ થઈ ગયેલી આંખો તમે ખોલી કાઢી બેટા. જો માસી, કોઈ પણ પરિવાર કે કોઈ પણ વડીલ જબરજસ્તીથી છોકરા છોકરીના લગ્ન કરાવે ને એ છોકરાને છોકરીની જિંદગી તો નર્ક બની જ જાય છે, સાથે સાથે બંને પરિવારની પણ બની જાય છે. વાત તો સાચી છે બેટા. આદિ, મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. હવે તને છે ને મારી દામિની હારે તારે લગ્ન ન કરાય તો કાંઈ વાંધો નહીં, પણ તું જે છોકરી હારે લગ્ન કરવા તૈયાર થઈશ ને હું એમાં ખુશ હોઈશ. પણ તમે જે છોકરી તો અંકિતાનું જ નામ આપી દો ને, અંકિતારે લગ્ન કરતો હોય હું ખુશ છું એમ કહી દો તો તમને કેટલી મજા આવે. કાકા, આ બધી વાત મૂકો ને, આ લોકોને સમજાઈ ગયું ને એટલે બસ. હવે અમારા પરિવાર કે દામિનીના પરિવારમાંથી કોઈ ડિસ્ટર્બ કરવા નહીં આવે. નરેશભાઈ, સાચું કહું ને તો હું થોડી સ્વાર્થી થઈ ગઈ હતી અને એને લીધે જ જાગૃતિબેન જેવા સારા પાડોશી સાથે હું ઝઘડી બેઠી, અને એ પણ એકાદ દીકરીઓની વાતને લઈને. અરે ના ના જાગૃતિબેન, બે, ભૂલ તો આપણે બેવની હતી. તમે શું કામ એકલા અફસોસ કરો છો ભાઈ? એના કરતાં આપણે મળી સમજીને રહીએ અને આપણી દીકરીઓના નસીબ જ્યાં લખ્યા હશે ને ત્યાં થશે, એમાં આપણે બેવ રાજી. પણ આ નરેશભાઈ છે ને એમની હારી હારી ઓળખાણો છે ને ત્યાં જ આપણી છોકરીઓ માટે સારો છોકરો શોધી આપશે. હજુ પાછું આપણે નીકળીએ હવે. હા, જય શ્રી કૃષ્ણ. મારી દામિની માટે સારો છોકરો જોજો હો.
અરે તમારે એમ કહેવાનું છે અંકિતા માટે કોઈ સારો આ છોકરો બંને ગોતો. છોકરીઓ માટે હા હા, વાત કરી. બંને માટે હા. હા બસ. ચાલો અરે જય શ્રી કૃષ્ણ હો અને હા નરેશભાઈ આ જે બધું થયું ને એ ભૂલી જજો આપણે જૂના પાડોશી હતા અને કેવા રહેતા હતા ને એવી રીતે રહેવાનું છે પણ એક વાત ધ્યાન રાખજો આ બે દીકરીઓ છે ને તમારી જ છે એમ સમજીને એમના માટે હારા મુરતિયા હોજો કા ભારતીબેન સાચી વાત ચાલો છે હો. ત્યારે હવે આપણે જોઈએ હાશ. એકબીજાના ઘરે ચા પી લેજો